બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ એવી આશા સાથે જો આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો છે ને અત્યારે જો ચોમાસા જેવું વાતાવરણ છે તો થોડીક નીંદર પણ સારી આવે ને આમે નિરાત હોય, શું ખેતર કે એવું કંઈ જવાનું હોય નહીં એટલે થોડુંક ઉઠવામાં પણ થોડુંક આમ મોડું થઈ જાય એટલે કામમાં પણ થોડુંક મોડું થઈ જાય। તો જો સવારના કેટલા વાગી ગયા આજે તો 8:30 5 મિનિટની વાર છે ને આમ તો મમ્મીએ તો ઘણું, મમ્મી તો વહેલા જ ઉઠે ઘણું, મમ્મી છાશે બનાવી લીધી છે ને મમ્મી? હા, જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાય। હા, મમ્મીએ તો છાશ ને એવું બનાવી લીધું, ચા પાણી ને એવું બધું પી લીધું હે। મમ્મી તો પપ્પા અને મમ્મી તો થોડી વહેલા ઉઠી જાય પણ આપણે થોડુંક મોડું થઈ જાય ને જો આ કાલે વરસાદ પણ સારો પડ્યો ને બહારનું વેધર અત્યારે પણ જો વરસાદ જેવું છે। હવે વરસાદ પડ્યો છે એટલે હવે વરસાદ આવશે જ, હવે બંધ નહીં રહીએ નહીં? હા, હવે જરૂર નથી લ્યો, એટલી વારમાં તો જરૂર હા તો સારું કા? હા, સારો પડી ગયો વરસાદ ને। હા ને હમણાંથી તો સુરજ દાદા પણ નીકળ્યા નથી ને વાગી ગયા કેટલા 8:30 ને આપણે જો અહીંયા ચકલા ને ચણ આ વારીને અહીંયા આટલું ધોઈ નાખ્યું, આ સુકાઈ જાય ને એટલે પછી આપણે ચણ નાખ ને આપણે જો ગવારનો છોડવો તો ઘણો મોટો થઈ ગયો છે પણ હા એમાં થતો જ નથી ને ભીંડો તો માંડો ખાવા તો કેટલા સરસ થાય। હા, ભીંડામાં તો જો ફૂલે કેવા સરસ કેટલા બધા ખીલાય અને પાલક ખાઈ વાવ્યું નતું તોય જો અંદરથી બી વેરાણા હોય ને તો પાલક ખાઈ સરસ એમ તો અંદર થઈ ગયું છે। ભીંડામાં જો સરસ મજાના ફૂલ આવ્યા છે, સિંગું ઘણી બધી છે, ભીંડો તો સરસ થવા માંડ્યો છે ને હાલો તો નાસ્તો કરી લઈશું। તમારે નાસ્તો કરવો છે? 8:30 વાગી ગયા એવું હે નહીં નકર મેં રોટલી તળી છે તેલમાં। કેમ, શું મજા નથી? શું પેટમાં કઈ ગરબડ બડબડ થઈ ગયું હે? તો હાલો આપણે નાસ્તો કરી લઈએ। આજે તો જો આપણે સરસ મજાની તળી હો તેલમાં, જો કેવી સરસ સરસ છે, કડક કડક, તેલવાળી નથી ને ચા તો જો આપણો બની ગયો છે। તો હાલો આપણે નાસ્તો કરી લઈએ। મમ્મી તો ના પાડે હે, અસર પૂરી જેવી તેરી હો રોટલી, પૂરી તો તોય તેલવાળી હોય, આ તો જો જરાય તેલ પણ વાળી નથી, જો સરસ કોરી છે। નાસ્તો પાણી ને એવું કરી લીધું હે ને મમ્મી હવે વાસણ ને ઉટકી રહ્યા છે। મમ્મી આ ચોખાની જો વાટકી ભેરી અહીંયા કોરું કરી નાખ દો, એ કોરું થઈ ગયું હવે એટલું તો સુકાઈ જશે। આ જો વાટકીમાં ભરીને મૂકી છે, હા એ પોતેથી કોરું કરી નાખો નકર વાર લાગશે ને ચકલા મેંડા હાવા નાખી દો એને ચોખા ને આપણે જો સવારમાં અત્યારે ઠંડુ જો વાતાવરણ છે ને તો કીધું ચોખાની સેવ તળી નાખી, બપોરે ખાવામાં જમવામાં થોડીક મજા આવે, સાઈડમાં આવું હોય તો પછી કીધું કામ કરવાનું ચાલુ કરી। ના આ ચોખાની સેવ એક જ હતા, ચોમાસામાં હવાઈ જાય મમ્મી પછી તો જો આપણે ચોખાના વેફર સરસ મજાની તળી લીધી, એક કાથરોટ તળી આટલી તળી મમ્મી, આટલી ઘણી ને એક કાથરોટ તળી છે, આટલી તળી નાખી જો સરસ મજાની, મજા આવે બપોરે હારે ખાવામાં। ઠંડુ વાતાવરણ છે ને આપણે જો આ ડબ્બામાં ભરી દઈશું।
પ્લાસ્ટિકના ડબ્બામાં એટલે હવાય નહીં. હા એટલે આમાં હવાય નહીં ને, વળી પાછી બીજી તળ લેવાય. હા નકર હવાઈ જાય હો, ભરી જ દઈ આવે ડાયરેક્ટ સીધું. આજે તો જો આખો દિવસ આમ શું કહેવાય આને, ધાબા જેવું છે ને. બપોરના વાગ્યા છે 2 ને આપણે જો નાસ્તામાં ભેળ બનાવી ને જો બધા કામ પર લાગી ગયા. પપ્પા ડુંગળી ને ટમેટું ને એવું સુધારી રહ્યા હે ને આમાં જો ચટણી બનાવવાની છે તો આમાં જો ખાંડ ઓગાળવા મૂકી દીધી છે ને મમ્મી અહીંયા જો ફળિયામાં બેઠા લીંબુ સુધારી ગયા. લીંબુનો રસ, લીંબુવાળી ચટણી બનાવશો ને આપણે જો રસોડામાં આવી ગયા છે. આપણે બનાવી ભાજી. આપણે જો ભાજી વઘાર નાખી ભેળમાં નાખવા માટે. હલ્દી પાવડર નાખ્યો, અહીંયા મિર્ચી પાવડર ને નમક. સરસ મજાની જો ભાજી બનાવી નાખી. હાલો લેતી આવું ને બધું. હે હા હાલો એ બધું તમને ચવાણું આપી દઉં બધું. આજે તો જો પપ્પા બનાવશે ભેળ. પપ્પાને હારી આવડે ભેળ બનાવતા. જો પપ્પા બનાવી રહ્યા છે ભેળ. આપણે જો આ ચવાણું લઈ લીધું છે ને પપ્પા નાખી ગયા છે તીખું ચવાણું. લાવો મિક્સ કરતી જાઓ. જો લીંબુવાળી ભેળ બનાવી હતી ને લીંબુની ચટણી વાળી. નાખવું જ નાખતી.
થોડોક બેની દાળ મીઠું નાખ્યું. લાઈટ હોત તો મજા આવે થોડીક ખાવાની. એ તો આવે. સાંજના વાગ્યા છે 5:30 ને જો આજે તો વાતાવરણ આખો દી આમ વાદળ વાદળ જેવું જ ને અત્યારે તો પવન એટલો ધોધમાર છે ને આપણે જો ચા બનાવ્યો અત્યારે ચા બનાવ્યો હે મમ્મીને હું બંને નાસ્તો કરવા જો બેસી ચા બનાવ્યો હે ને આજે તો મને મજા પણ નથી ખબર નહીં તાવ જેવું આવી ગયું તો જો મમ્મીએ લઈ લીધા આ ભેળ બનાવી હતી જો 2:30 વાગે આ ગાંઠિયા ખાઈશું ગાંઠિયાની ચા. તો આજે તો જો વરસાદ જેવો વાતાવરણ છે ને અત્યારે પવન પણ એટલો બધો નીકળ્યો છે વાત જવા દો નહીં મમ્મી હાલો ચા ઠળે હો. કાતર લેવા જવી પડશે. આમાં શું છે સેવ જો ચકલાઓ પણ ચણવા જો કેવા સરસ આવી ગયા ને આપણે પણ નાસ્તાનો ટાઈમ થઈ ગયો. ચકલાએ આજ ખા કરે એમ આપણે આજ તો કેટલી વાર ખાધું 2:30 વાગે ને ભેળ બનાવી વળી અત્યારે 5:30 તો સાંજે તો પછી જમવાનું જ નહીં રહ્યું. તો જો સાંજના વાગ્યા છે 7:15 ને અત્યારે તો અંધારું કેવું કર્યું છે એમ નહીં આપણે આ બાજુ જો આ બાજુ કર્યું અંધારું આ બાજુ શું આવે નવલખી બંદર તો જો અંધારું કર્યું છે ને મમ્મી જો ગયા તા વાડે શું વાવી કારેલા વાવીએ ગીસોડા તો આપણે વાવેલા જ છે બીજાય ઓલા થાય તો વળી ઓલા થઈ જાય. ગીસોડા વાવ્યા કારેલા વાવ્યા પછી ગવાર 2-3 ગવાર વાવ્યા ટમેટી રોપીએ ટમેટી પછી એક રીંગણી રોપીએ એમ નહીં સીભડા કાંઈ વાવ્યા સીબડા તો કીધું ને વાવ્યા એ તો વેલા અસર ચડી જાય. તો જો મમ્મી આપણે આગળના વિડીયોમાં તમને બતાવ્યું હતું કે આપણે વાળે ગયા હતા તો મમ્મી જો અહીંયા બધું શાકભાજી વાવી આવ્યા હે થાય છે તો આપણે નહીં ખાય તો ગામના ને ખવડાવશે. હા ગમે તે ખાય છે તો ખરા જ ને હા ખાય આપણે તો આટલું બધું શાકભાજી ન જોઈએ રેવા દઈએ તો હા ને આપણે થાય છે એટલે પછી આપણે ભાવશે નહીં શાક જો આ ગવાર મને તો ભીંડો હવે ભાવતો જ નથી. હા એને દઈ દેજો હજી વખતે 2-3 શાક તો ખાધા પછી એ ન ભાવે એમ કેવું. હા તો શું રસોઈ બનાવશું? બાજરાના રોટલા દૂધ આજે હા આજે બસ એવું સાદું જ ખાવું આજે તો ભેળ ખાધી ના કાંઈ જો ખાવાની ઈચ્છા ભૂખ જ નથી બાજરાના રોટલા ને દૂધ આજે ખાઈ લઈ. હા વેફર છે તો હજી વાર હે ને ગરમ હા 3 બનાવશું થઈ રહી છે 3 હા તો હવે તમારે માળા કરવાની છે હા અંધારું થઈ ગયું છે ભલે ઘડિયાળમાં ન વાગ્યા કાંઈ નહીં પણ અંધારું તો થઈ ગયું છે. હા તો જો સાંજે તો બસ આવું કંઈક બનાવવાનું છે ને હવે જો દી આથમીર્યો છે ને અંધારું પણ એટલું છે વરસાદ આવે એવું છે રાતે તો લગભગ વરસાદ આવશે જ એવું લાગે છે. તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે હવે પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય.